ગામની અંદર શું ઘટના બની હતી, શું ફરિયાદ દાખલ થઈ હતી, કયા પ્રકારની તપાસો થઈ અને શું ખુલાસા આજે કરવા માંગો છો? જી, આણંદ જિલ્લાનું આકલાવ પોલીસ સ્ટેશન અને આકલાવ પોલીસ સ્ટેશનનું અંબાવ ગામ. એ અંબાવ ગામમાં ગઈ તારીખ 3 તારીખના રોજ સાંજના સમયે એક બનાવ બન્યો હતો અને એ બનાવમાં જે ફરિયાદી છે ભરતભાઈ પઢિયાર ગામના છે, એમના ગામના સરપંચ છે. એમના વિરુદ્ધમાં કોઈક ભ્રષ્ટાચાર બાબતેના આક્ષેપો હતા અને એ આક્ષેપોને લઈને ગામમાં કંઈક જે સરપંચ છે એમના સહિત જે બીજા એમના જે પરિવારના સભ્યો છે એમની સાથે આ ફરિયાદી ભરતભાઈનો કોઈ મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવ બન્યા બાદ કંઈક સળગાવવાની વિગત પોલીસ સ્ટેશને ધ્યાને આવેલ અને એ ધ્યાને આવેલ વિગત આધારે પોલીસે જે તે જગ્યાએ સારવાર હેઠળ હતા પ્રથમ આકલાવ હોસ્પિટલ ગયા હતા. ત્યારબાદ એવી માહિતી મળી હતી કે એમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કર્યા છે, જેથી ત્યાં પોલીસ દ્વારા રૂબરૂમાં એસએસજી હોસ્પિટલ ખાતે એમની ફરિયાદ લેવામાં આવેલ છે અને એમના જણાવ્યા મુજબની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એ ફરિયાદ અનુસંધાને હાલ પોલીસ તપાસ ચાલુ છે. સર, જે ફરિયાદી છે એમનો એક આરોપ રહ્યો છે કે તેમની પર પેટ્રોલ છાંટવામાં આવી અને પછી સળગાવવામાં આવ્યા. પોલીસ તપાસનો શું ખુલાસા બહાર આવે છે? જુઓ, જે બાબત છે કે એમની પર પેટ્રોલ કે જે જ્વલનશીલ પદાર્થ છાંટીને એમને સળગાવવાનો એ પાસા ઉપર પોલીસ તપાસ કરી રહી છે અને એ સિવાય તપાસ દરમિયાન એવા પણ ક્યાંક ને ક્યાંક બાબતો ધ્યાને આવેલી છે કે એમને જાતે જે જ્વલનશીલ પદાર્થ છાંટીને એમનો પોતાની જાતને સળગાવવાનો પ્રયત્ન કરેલ હોય એવી પણ વિગતો ધ્યાને આવેલ છે. પરિવારનો આક્ષેપ રહ્યો છે કે સરપંચને તેમના પરિવાર દ્વારા સળગાવી દેવામાં આવે છે. ફરિયાદી દ્વારા જે આક્ષેપ કરવામાં આવેલ છે એ એમની ફરિયાદ મુજબ એમણે જે વિગત લખાઈ છે એ વાત ફરિયાદ મુજબ વિગત બરાબર છે. સાહેબ, સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે તેની અંદર અલગ પ્રકારની ઘટના જોવા મળી રહી છે. જી, આ એંગલ પર પોલીસ કઈ દિશામાં તપાસ? ચોક્કસ એ તમામ પ્રકારના તમામ બાજુઓથી જે વિડીયો લેવામાં આવેલા છે એ અમે ચેક પણ કરી રહ્યા છે. તપાસના કામે અમે ભેગા પણ કરી રહ્યા છે અને એમાં શું હકીકત શું સત્યતા છે એ પણ અમે એક્સપર્ટને મોકલીને એની વિગતો મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. ફરિયાદી પોતાના ઘરેથી જે ઘટના સ્થળ સુધી પહોંચે છે ત્યાં સુધી સરપંચના પરિવાર દ્વારા કોઈ મારામારી કે એ પ્રકારની કોઈ ઘટના સામે આવેલી? આ બનાવ બન્યો એ શરૂઆત મારામારીથી જ થયેલો છે. કંઈક જે આક્ષેપો બાબતેની વાત હતી એને લઈને. સાહેબ, અગાઉ ફરિયાદી અને ભોગ બનનાર વ્યક્તિ વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયેલો હતો? પહેલા વિવાદ થયો હોય એવી વિગત તો ધ્યાને નથી આવી. સર, કેટલા લોકો સામે ગુનો નોંધ્યો? 5 લોકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો. મહિલા સરપંચ સહિત કેટલા? મહિલા સરપંચ સહિત ટોટલ 5. હવે કે ગઈકાલે જે ફરિયાદીનું નિવેદન સામે આવ્યું છે હોસ્પિટલમાંથી, હજુ પણ તે પોતાની વાત પર અડગ છે કે તેમની ઉપર ગેલનથી પેટ્રોલ છાંટવામાં આવ્યું છે અને સળગાવી દેવામાં આવે છે. સોશિયલ મીડિયાના વિડીયો કંઈક અલગ કહી રહ્યા છે, તો પોલીસની કામગીરીમાં કેટલી દખલ થઈ રહી છે આટલા બધા? ના, દખલ કોઈ નથી થઈ રહી. જે પણ તપાસના અંતે સ્પષ્ટતા થશે, જે પણ તમામ પાસાઓ ફરિયાદને અનુરૂપ જે લખાવ્યા છે એ મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. તપાસ દરમિયાન જે આપ કહી રહ્યા છો કે જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયોની પણ વિગતો ધ્યાને લઈ રહ્યા છે અને હાલમાં જે વધુ પડતી જે બાબતો આવી રહી છે કે ધ્યાન ઉપર એ એવી ધ્યાને આવી રહી છે કે ફરિયાદીએ પોતે આવો કોઈ પ્રયત્ન કરેલ હોઈ શકે. જી.